તું મને એમ ડરાવ નહીં યાર. એક તો કોઈ સ્ત્રી મને પ્રેમ પત્ર લખતી નથી, અને ભૂલમાં જો કોઈ સ્ત્રી મને પ્રેમ પત્ર લખે તો એ મને મળવા દે ને. વિદ્યાના હાથમાં શું કામ મોકલે છે? આવું અશુભ ન બોલાય હવે. પણ એ પ્રેમ પત્ર એટલા જ માટે લખાય કે મમ્મીજીના હાથમાં આવે તો. એ ચાલુ શું મજાક કરે છે તું યાર? કોઈ સ્ત્રી મને પ્રેમ પત્ર લખે અને એ સ્ત્રી એવું ઈચ્છે કે એ પ્રેમ પત્ર વિદ્યાના હાથમાં જાય, અરે તો વિદ્યા શું શું કરી નાખે. બોલો બોલો, શું કરી નાખે? તું ટાઈમ પાસ કરી રહી છે અહીંયા? અરે ના પપ્પાજી, હું તમારી મુક્તિનો માર્ગ શોધું છું. અરે મુક્તિ માટે આ કેવી યુક્તિ? અરે વિદ્યાના હાથમાં કોઈ જો પ્રેમ પત્ર આવી જાય ને તો એ કેટલી ટેન્સ થઈ જાય. બરાબર, ટેન્સ થઈ જાય. એમને થાય કે એમનો સંસાર જોખમમાં છે, તમે એમનાથી દૂર જઈ રહ્યા છો, અને તમે એમનાથી દૂર ન જાઓ એની માટે એ તમારી કાળજી રાખવા માંડે, તમને ખુશ કરવા માંડે. એટલે સૌથી પહેલા કામ ઘર કામની ગુલામીમાંથી મુક્ત કરવાનું કરે. બરાબર? હા બરાબર બરાબર. હા એ પણ આ ઉંમરે હવે હું ક્યાં અફેર કરવા જાઉં? મને તો છે ને ઘરકામમાંથી જ ફુરસત મળતી નથી. બેટા અફેર કરવા માટે તો સમય જોઈએ ને થોડો. તમારે કોઈ અફેર નથી કરવાનું પપ્પાજી. લે તો પછી પ્રેમ પત્ર ક્યાંથી આવશે? હે ઓ સમજી ગયા. નહીં બેટા, આ તો બહુ અઘરું કામ છે. શું અઘરું કામ છે? આપણે અહીંયા બેઠા બેઠા વિચારી રહ્યા છે કે કોઈ મારા પ્રેમમાં પડશે, મને પ્રેમ પત્ર લખશે અને એ પત્ર વિદ્યાના હાથમાં પડશે. એ અઘરું છે. ના આમાં સ્ત્રીની શું જરૂર છે? આપણને તો ફક્ત સ્ત્રીએ લખેલા પ્રેમ પત્રની જરૂર છે. ઓહ અચ્છા, તો ઠીક. આમ તો કઈ બહુ આમ અફેર કરવા માટે હું બહુ એક્સાઇટેડ છું એવું કઈ નથી, પણ હવે આપણને કામ છે તો કરી નાખીએ. ના તું જે કહે છે એકદમ પ્રેક્ટિકલ છે. ઘરકામ અને અફેર આ મિક્સ ન કરવું જોઈએ. અને અફેરની જરૂરત શું છે? ફેર તો પત્રથી જ પડે છે ને, તો અફેરની જરૂર શું છે? હવે બરાબર, લખી નાખો એક પ્રેમ પત્ર પોતાના નામે. પ્રેમ પત્ર? હું ના લખી શકું. એમાં શરમાવાનું શું છે? પોતાને જ તો લખવાનું છે પ્રેમ પત્ર. એ હું કઈ શરમાતો નથી. અરે હું જો પોતે પ્રેમ પત્ર લખું ને તો વિદ્યા મારા અક્ષર ઓળખે છે, એટલે ખબર પડી જાય ને કે એ પત્ર મેં લખ્યો છે. એ પણ ખરું. તો હવે આપણે કોની પાસે લખાવીએ પ્રેમ પત્ર? એ હું શું કહું છું, તારી કોઈ બેનપણીને કહે ને ફોન કરીને કે એક SMS કરે. SMS? અરે સીધો ફોન કરને એટલે તરત જવાબ મળી જશે. ના પપ્પાજી, હું તો કહું છું કે પ્રેમ પત્ર ભૂલી જાઓ, આપણું કામ તો SMS થી પણ થઈ જશે. અચ્છા, એટલે મારા મોબાઈલ પર કોઈ સ્ત્રીનો SMS આવે જે વિદ્યા જુએ તો અત્યારે તારા મોબાઈલમાંથી મને એક SMS કરી નાખ ને. ના, મારો નંબર તો છે મમ્મીજી પાસે. કોઈ અજાણ્યા નંબરથી SMS આવવો જોઈએ. અરે યાર, હવે આ અજાણ્યો નંબર ક્યાંથી શોધવો? ડોન્ટ વરી પપ્પાજી, હું કંઈક કરું છું. બેટા પણ સંભાળ છે, ક્યાંક કૂતરું કાઢતા ઊંટ ન પેસી જાય. ઓહો પપ્પાજી, હવે તમે કહેવત ના બોલો. શું થયું મમ્મી? કેમ આટલી ઉદાસ છે? દિશા, આ ડિક્ટેટરશિપની એક્ટિંગ હવે બહુ થઈ. હવે બસ. સોરી હિટલરભાઈ, પણ આપણા બંનેના કેસ અલગ છે. શું છે કે તમે તો આમ સીધા જ હિટલર બની ગયેલા, પણ હું સીધી સાદી હાઉસવાઈફ હતી. મારા જેવી પત્ની પોતે હિટલર બને અને પતિને બટલર બનાવે એ તો બરાબર ન જ કહેવાય ને. આવજો. સાચે કહું મમ્મી, તો મને પણ નહોતું ગમતું, પણ આ ચારુ છે ને, ચારુ જાણે ને તું જાણે. તમારા બંનેના અંદરના પ્રોબ્લેમમાં આ વાત આટલી લાંબી તો ન જ ખેંચાય. સાચી વાત મમ્મી, સોરી. જો કે એક રીતે સારું થયું. આવી વિચિત્ર શરતથી એ ખબર પડી કે તારા પપ્પા મને કેટલું ચાહે છે. મેં જે કહ્યું એ આવડે કે ન આવડે કોઈ બહાના કાઢ્યા વગર કર્યું. દિશા,
પ્રેમ હોય ત્યારે કોઈ આટલું કરે. હા મમ્મી, હું હમણાં જ આ ખુશખબર પપ્પાને આપી આવું છું. હા, અરે હોય કઈ આટલી મોટી વાત કઈ આમ કહેવાય. આપણે એમને સરપ્રાઈઝ આપીશું. હું આજે રાત્રે એમની ફેવરિટ ડિશ દાળ ઢોકળી બનાવીશ અને તું કોઈ સરસ મજાની ગિફ્ટ લઈ આવ. આજની રાત આપણે એમના માટે યાદગાર બનાવી દઈએ. યસ મમ્મી, વેરી ગુડ સરપ્રાઈઝ. મમ્મી આજે કયો વાર છે? ફ્રાઈડે. બીજા બધા માટે ફ્રાઈડે હશે, મારા માટે તો ગુડ ફ્રાઈડે છે. વાહ, ગુડ. ગુડ નહીં, ગુડ ફ્રાઈડે. હા એ જ ગુડ ફ્રાઈડે. પણ આજે તારી સાથે એવું શું ગુડ થયું? એ તો કે મને આજે તારા પપ્પાએ મને આ મોબાઈલ ફોન ગિફ્ટમાં આપ્યો. દેખાડ દેખાડ. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન. એક્સક્યુઝ મી, સોરી, મેન્શન નોટ. મમ્મી ચારુ. મમ્મી તું શું બોલી રહી છે? અંગ્રેજી શબ્દ ક્યાંય પણ યુઝ કરવાના. લે, સ્ટાર્ટિંગ કોણે કરી? મેં તો તને ખાલી કોંગ્રેચ્યુલેશન્સ કહ્યું. તો અંગ્રેજી બોલવું હોય ને તો સાંભળવું પણ પડે. ઓકે ઓકે, મારે તને એટલું જ કહેવું છે કે હું બહુ જ ખુશ છું કે હવે તારી પાસે તારો પોતાનો સેલ ફોન છે. ના ના, આ ફોન સેલમાંથી નથી લીધો. ચકુડાએ તારા પપ્પાને વેચ્યો અને તારા પપ્પાએ મને આપ્યો. સ્માર્ટફોન કહેવાય. મમ્મી આને સેલ ફોન જ કહેવાય, ભલે ગમે ત્યાંથી લીધો હોય. અચ્છા, હા, પણ આ સેલ ફોન હશે પણ આ જરાય સેલો ફોન નથી હો. એટલે કે મને ઓલા બટન વાળા ફોનની આદત છે ને, એટલે ટચાટચીમાં મને કાંઈ સમજાતું નથી. તું મને આ કેવી રીતે વપરાય સમજાવ ને. પહેલા બેસ તો ખરી મમ્મી. જો ઘંટી વાગે તો તારે ફોન આમ ઉપાડવાનો, આમ ઘસડીને આમ. હા એમ જ. અને જો તારે કોઈને ફોન કરવો હોય તો આપણે જેવી રીતના લેન્ડલાઇન પર નંબર ડાયલ કરીએ ને એવી રીતના જ આમાં પણ નંબર ડાયલ કરવાનો. જો આવી રીતે. એ કોકને લાગી જશે બાપા. પણ ચકુડી, આ ફોન આમ વજન વાળો નથી. અરે મમ્મી, આ ફોનનું વજન આટલું જ હોય. તો ભારે ફોન કયા? ભારે ફોન? આપણે કોઈ સામે વાળાને ફોન કરીએ ત્યારે ફોન ઉચકે નહીં. મને એમ થાય કે એવા ભારે ભરખમ ફોન હું કરાને કંપની વાળા બનાવતા હશે. મમ્મી, ફોન ભારે અને વજનદાર હોય એટલે ન ઉચકે એવું ના હોય. ફોન ઉચકવાની સ્થિતિમાં ન હોય. એટલે ફોન ઉચકવાની સ્થિતિ એટલે ગરીબ. ઓફો, ફોન ઉચકવાની સ્થિતિમાં ન હોય એટલે વાત કરવાની સ્થિતિમાં ન હોય ત્યારે. વાત કેમ ન થાય? અરે વાત કરવી તો દુનિયામાં સહેલામાં સહેલું કામ છે. અરે મમ્મી, તું જો દાળનો વઘાર કરતી હોય અને ત્યારે તને કોઈનો ફોન આવે તો તું વાત કરી શકે? ન જ કરી શકું ને વાત. મારો વઘાર બળી જાય બચાડો. તો તારી સ્થિતિ એ સમયે ફોન ન લેવાની થાય. હવે સમજી? હા સમજી. એટલે કે આપણે જેટલા લોકોને ફોન કરીએ અને એ લોકો ફોન ન ઉપાડે તો બધા દાળનો વઘાર કરતા હોય. અરે મમ્મી, તું ખોટો ટાઈમ પાસ કરે છે. આ તો ફોન છે ને એટલે કરું છું, બાકી મને ઘરે બીજા ઘણા કામ છે, સમજી? એ મમ્મી, તું પહેલા સમજી તો લે કે આ ફોન કેવી રીતના વાપરવાનો. હા, આજો આ છે સાપ સીડીની રમત. આ કાર રેસ. આનાથી ગીત સંભળાય. અરે વાહ. અને આજો આ રેડિયો પણ છે આમાં. આ ફોનમાં તો કેટલું બધું છે. મમ્મી, હજી પણ ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વાતો છે. બસ બસ, મારે વધારે કાંઈ નથી જાણવું. મારે ખાલી એટલું જાણવું હતું કે હું કોકને આમાંથી ફોન કરી શકું અને હું ફોન કરું ને તો એ સામે વાળો ઉચકી શકે. દાળ વઘારતો ન હોવો જોઈએ પાછો. ઓકે ઓકે મમ્મી, આ ફોનમાં કેમેરા પણ છે. લે, તો પાડ મારો ફોટો જલ્દી. તું છે ને પોતે જ પોતાનો ફોટો પાડી શકે. હા જો આમ, આ બટન ક્લિક કર. ક્લિક એટલે શું કરવાનું? ને મમ્મી, આ બટન દબાવો. હા તો ક્લિક ક્લિક હું કરસ? ક્લિશ, એને ક્લિશ કહેવાય. આ બહુ જબરું હો. આમ પોતે જ પોતાના ફોટા પાડી શકે ને એને સેલ્ફી કહેવાય. કુલ્ફી,
આમાં ભૂલ થઈ મને. મમ્મી પોતે જ પોતાના ફોટો પાડી શકે એને સેલ્ફી કહેવાય. વાહ વાહ વાહ, તો જલસો પડી ગયો. મમ્મી જરૂરી નથી કે આમાં તું પોતાના જ ફોટો પાડી શકે. આવો તારે પાડું છું. ઊભી રે. હાલા ઇસ્માઈલ. મમ્મી તું પણ શું આમ નાના બાળકની જેમ રમવા માંડી? આજો આજે મને રમવા દે, બાકી ફોનનું ટ્યુશન કાલે. ઓકે બાય. મમ્મી પણ ખરી છે, SMS નું સમજ્યા વગર જ જતી રહી. SMS. ઓ પ્રોબ્લેમ સોલ્વ. હજી હું છું. હાશ, ગુડ ન્યૂઝ. કોંગ્રેચ્યુલેશન્સ. નાના પપ્પાજી એવું કઈ નથી. એવું કઈ નથી તો શું મને આવી રીતે બૂમો પાડીને ડરાવે શું કામ? હમણાં આ પ્લેટ તૂટી જાત તો આનો દંડ કોણ ભરાત? ઓહો પપ્પાજી, હું બેઠી છું ને દંડ ભરવા. એમ? આ તારા મમ્મીજી છે ને આનો દંડ છે ને પૈસામાં નહીં લે, કડકડતા શિયાળામાં ઠંડા પાણીથી નાવાનો દંડ આપશે. એ ભરશો તમે? સોરી પપ્પાજી, હવેથી હું ધ્યાન રાખીશ કે જ્યારે પણ તમારા હાથમાં આવી કોઈ નાજુક વસ્તુ હોય ને ત્યારે તમને ડરાવવાના નહીં. અચ્છા, એટલે ડરાવીશ તો ખરી. પપ્પાજી એ બધું છોડો, ગુડ ન્યૂઝ તો સાંભળો. તમને રોમેન્ટિક મેસેજ કરવા માટે એક ફોનની જરૂર હતી ને, એ ફોન મને મળી ગયો છે. શું વાત કરે છે? કોનો ફોન? મારી મમ્મીનો ફોન. થેન્ક યુ સો મચ. મારું છે ને વર્ષોથી એક સપનું હતું કે મારા મોબાઈલમાં કે તમારા ફોનમાં એક રોમેન્ટિક મેસેજ હોય એક રોમેન્ટિક મેસેજ આવે જે 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 જા જા જે 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 જા જા જે જે જે. એ તું ક્યારે આવી? પપ્પાજી હું તો અહીંયા જ છું. તમે જે જે જા કરતા કસે જતા રહેલા. જા જા. બસ કરો હવે જા. ભાઈ તમે આટલા એક્સાઇટ શું કામ છો? વાત શું છે? હા કઈ વાત નથી. પણ તને મેસેજ કરવા માટે પેલો મોબાઈલ મળ્યો ને? હા, પણ તમે મને એમ કહેતા હતા કે તમારું વર્ષોથી એક સપનું છે કે તમારા ફોનમાં એક એવો રોમેન્ટિક મેસેજ આવે જે એ જ તો હું સાંભળવા માંગુ છું. પણ તમે જ જે જા કરતા કસે ખોવાઈ ગયા હતા. કેવો મેસેજ હતો? એક એવો મેસેજ જે હવે આગળ વધો. હા ગીત ગાવાનું મન થાય એવો રોમેન્ટિક મેસેજ. ઓહ, તો ક્યારે મોકલે છે મેસેજ? એ મેસેજ તો હું મોકલી નાખીશ, પણ તમે જો આ પ્લેટ તોડી નાખી. હા હવે આપણે છે ને આનો દંડ ભરી નાખશો એમાં તો. ઓકે. જે જે જા જા જે જે જા જા જે 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 જે. આ શું શાઇની બોટલ શેના માટે? પપ્પાને ગિફ્ટ આપવા માટે. તું તારા પપ્પાને ગિફ્ટ આપીશ? મારા તો માનવામાં જ નથી આવતું. આની પાછળ છે ને એક કારણ છે. પપ્પા મારી પાસે આવીને મમ્મી માટે સસ્તામાં સસ્તો મોબાઈલ લઈ ગયા અને મને મારું કમિશન જ ના આપ્યું. તોય તું તારા પપ્પાને શાહીની બોટલ ગિફ્ટમાં આપીશ? પપ્પા છે ને આ શાહી એમની પેનમાં પૂરશે અને હું એ પેનની નીબ ઢીલી કરી નાખીશ. પછી એ પેન પપ્પા ખિસ્સામાં મૂકશે અને શાહીના ડાઘ લાગશે. અને જ્યાં સુધી પપ્પા મારી પાસેથી આવીને એ ડાઘ નીકાળવાનો કેમિકલ નહીં લે ને ત્યાં સુધી એ ડાઘ નહીં નીકળે. અને એ જ કિસ્સામાં તારા પપ્પાએ મૂકેલા રૂપિયાની નોટ ઉપર શાહી લાગશે અને એ જ નોટ તને આપીને એ કેમિકલ ખરીદશે. તારા પપ્પાના શર્ટના દાગ તો જશે પણ એ દાગાવાળી નોટ કોઈ નહીં લે. ના એવું ના કે. હા યાર આવું થઈ શકે.
કેન્સલ, આ આઈડિયા કેન્સલ. વેરી ગુડ. બટ યુ આર અ બેડ ગર્લ. હું કઈ સારું કામ કરવા જાઉં છું અને તું આવીને પનોતી લગાડે છે. તું જરા શરમ કર, શરમ. પોતાના પપ્પા સાથે ચીટિંગ કરે છે. તો પપ્પા એમના દીકરાને કમિશન ગુપચાવે છે એનું શું? એ હા યાર, સોરી હા. તારે બિઝનેસ કરવો છે તો મારે તને સપોર્ટ કરવો જોઈએ ને. વાંધો નહીં, પપ્પા નહીં તો કોઈ ઓર સહી. ગિફ્ટના ગ્રાહક ઓછા નથી. મને એવું લાગે છે કે આ નાની ગિફ્ટના બિઝનેસમાં બહુ મોટો પ્રોફિટ છે. હા જો ને, હું પણ તને એ જ પૂછવા આવી કે મારા પપ્પા માટે કોઈ ગિફ્ટ છે. કેટલું બજેટ છે? 500 રૂપિયા. ના 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 ના, 250 રૂપિયા. ના, 100 રૂપિયા. મને તો એવું લાગે છે કે તું 25 પર આવીને જ અટકીશ. ઓકે, એ જ બરાબર છે. એકચ્યુઅલી શું છે, અમે લોકો પપ્પાને મોટી સરપ્રાઈઝ તો આપી જ રહ્યા છે, પણ ફોર્મેલિટી માટે સાથે એક નાનકડી ગિફ્ટ આપીને તો સારું. એ તો બરાબર છે. એ ચારુ, તો ત્યાં ઊભી ઊભી શું કરે ચોરોની જેમ? ડિસ્ટર્બ નહોતા કરવા. શું ડિસ્ટર્બ નતું કરવું? કોને? અમને? શું વાત કરે છે તું? ના, મને પોતાને. તમે બંને મને જુઓ, મને બોલાવો તો ડિસ્ટર્બ તો હું જ થાઉં ને. જો આખરે ડિસ્ટર્બ થઈ જ ગઈ. અને તું અંદર કોને ડિસ્ટર્બ કરવા જાય છે? હું મમ્મી પાસેથી એક રેસીપી લેવા જાઉં છું. તારી મમ્મી પાસેથી કોણ રેસીપી લે? શું ફેંકે છે? હું મારી મમ્મી પાસેથી કંઈ પણ લઉં, એમાં કોઈને કેટલા ટકા? મમ્મી એક મિનિટ, હવે વાત કર. હવે બધું ક્લિયરલી દેખાય છે. છે ને, સવારથી કેટલાય ફોટા મેં પાડ્યા પણ જીવ ધરાતો નથી. હાલ આપણે બે હારે કુલ્ફી પાડી. હાલ. મમ્મી, એને કુલ્ફી નહીં સેલ્ફી કહેવાય, સેલ્ફી. હા હા, હવે કુલ્ફી હોય કે સેફલી, ફોટા જ પાડવાના છે ને. હાલ. ઓહો, આમ તો મમ્મી ક્યારેય મોબાઈલ બાજુમાં નહીં મૂકે. મારે કંઈક બહાનું કાઢવું પડશે. શરદી? પણ શરદીમાં તો છીંકું આવે. તું તો પેટ પકડીને બૂમો પાડે છે. મને પેટમાં ગોળો ઉપડે છે અને નાકે શરદી થઈ છે. ડોન્ટ વરી ચકુડી, હું તારી હાટુ આદુ અને તુલસીનો મિક્સ કાઢો બનાવી લાવું છું. તારે બંને તકલીફ દૂર થઈ જશે હો. હું ચપટી વગાડતા આવું છું. મમ્મી, તારો ફોન તો અહીંયા મૂકતી જા. મારી તબિયત વિશે મારે પાર્થને જણાવવું છે. મારો ફોન હું ઘરે ભૂલી આવી. ઓહો, ભલે લે લે લે, હમણાં હું. ઓહો, આ શેનો અવાજ છે? અરે રે રે, શું થયું છે મારા બચ્ચા? પપ્પા, જલ્દી અંદરના રૂમમાંથી ટીશ્યુ પેપર લઈ આવો. અંદર જવાની કાંઈ જરૂર નથી મારી લાડકી. તારા હાટુ હું અહીંયા જ રાખીને બેઠો છું. હાલે જલ્દી જલ્દી હાલે. ઓફો, હવે પપ્પાને અહીંયાથી કઈ રીતે હટાવવું? પપ્પા, મારા માટે પાણી ગરમ મૂકો ને, મારે સ્ટીમ લેવી છે. મુંજામાં બેટા, હમણાં જ મૂકું છું તારા હારું. આવ્યો, હમણાં આવ્યો. હાશ, મેસેજ પહોંચી ગયો. ચારુ, લે લે લે, આ કાળો ફાસમ ફાસ પી જા. શરદી અને ગેસ ઊભી પૂછડી ભાગશે. લે. મમ્મી, વાંધો નહીં, હવે મને સારું લાગે છે. કાળાની જરૂર નથી લાગતી. લે કરવાત, આપોઆપ થોડી સારું થઈ જાય. બેટા, કાળાથી બીક નહીં રાખવાની ચકુડી. તું આમ નાક બંધ કર ને ગપા ગપ પી જા, જરૂર સારું થઈ જશે. હાલ હાલ. મમ્મી, નથી પીવો કાળો. પપ્પાને બોલાવો. ચકુડાના પપ્પા અહીંયા આવો તો. અરે હું છે, ગરમ પાણી નથી કરવા દેતી તું મને. આ જો તમે, આની શરદી થઈ છે ને પેટમાં ગેસ થયો છે, તોય આ કાળો પીતી નથી. વઢો જોઈએ. અરે રે 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 રે, આવું કરવાનું બેટા. આપણી તબિયત ખરાબ હોય ને તો દવાઈઓ ખાવી પડે ને આવા કાળા પીવા પડે. પીઝા ડાયટ કરી એને ગરેડો કઈ. હાલો, નાક બંધ કરો તમે. કઈ